નમસ્કાર દર્શક મિત્રો, આજે મૌનિવસ્ય અમાસ છે. પોષ માસ આજે પૂર્ણ થઈ રહ્યો છે અને આવતીકાલથી મહામાસનો પ્રારંભ થશે, જે ગુપ્ત નવરાત્રિ થશે. આવતીકાલથી માઘ નવરાત્રિનો પ્રારંભ થશે. માઘ સ્નાનનો મહિમા પણ ઉજાગર થશે. પરંતુ આજે અમાસના દિવસે ફરીથી એકવાર જૂનાગઢમાં પિતૃ તર્પણનો મહિમા ગુંજ્યો હતો. ત્યારે આવા અમાસના વિશિષ્ટ દિવસે જોઈએ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ. પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે જૂનાગઢ જિલ્લાના 1712 સહિત રાજ્યભરમાં 1.25 લાખથી વધુ મકાનોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આવતીકાલે PM મોદી કરશે. લાભાર્થીઓ સાથે કરશે સંવાદ. જૂનાગઢ જિલ્લાના સહકારી અગ્રણી અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાની રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના માનદ સભ્ય તરીકે નિયુક્તિ. સહકાર આગેવાનોએ શ્રી કોટેચાને પાઠવ્યા અભિનંદન. એક સાથે 35 પાટલાઓ સાથે સત્યનારાયણ ભગવાનની કથા યોજી વિશ્વ કલ્યાણ માટે કરવામાં આવી પ્રાર્થના. શ્રીમતી ગીતાબેન કોટેચાનું નિવાસસ્થાનમાં સર્જાયું ધર્મમય વાતાવરણ. દર માસની શિવરાત્રિએ અલગ અલગ શિવ મંદિરોમાં રુદ્રાભિષેક સાથે મહાદેવની ભક્તિ કરવા બ્રહ્મ સમાજની પહેલ. પ્રથમ શિવરાત્રિએ વિશ્વેશ્વર મહાદેવ ઉપર થયો અભિષેક. અને વંથલી નજીકના સાંતલપુર ધારમાં વાડીએ પાણી વાળી રહેલ યુવાન ઉપર દીપડાનો હુમલો. ઈજાગ્રસ્ત યુવાનને જૂનાગઢ સિવિલમાં લાવવામાં આવ્યો. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે 12 કલાકે સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સમગ્ર રાજ્યમાં 1,34,000થી વધુ મકાનનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા મતક્ષેત્રમાં પણ 1,712 મકાનોનું એટલે કે આવાસોનું PM મોદી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ માટેનો એક કાર્યક્રમ આવતીકાલે બપોરે 12 કલાકે બાયપાસ ઉપર આવેલ કૈલાસ ફાર્મ ખાતે યોજાશે.
બપોરે 12 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ જિલ્લામાં 26 કરોડથી વધુ ખર્ચે બનનાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથોસાથ લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. સમગ્ર રાજ્યભરના લાભાર્થીઓને પીએમ મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે અને કેટલાક લાભાર્થીઓ સાથે તેઓ સંવાદ પણ સાધશે. આવતીકાલે બપોરે 12 કલાકે જિલ્લા સાંસદ, ધારાસભ્યશ્રી, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિત વરિષ્ઠ અધિકારી, પદાધિકારી તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં કૈલાસ પામ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે. જૂનાગઢમાં સહકારી જગતમાં મુઠ્ઠી ઊંચેરું સ્થાન મેળવનાર ડોલરભાઈ કોટેચાએ પોતાની પ્રગતિમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. કોમર્શિયલ કોઓપરેટિવ બેંકથી પોતાની સહકારી ક્ષેત્રની કારકિર્દી શરૂ કરનાર ડોલરભાઈ કોટેચા આજે કોકો બેંકને તો સક્ષમ બનાવી જ ચૂક્યા છે, પરંતુ તેઓ ખેતી બેંકના પણ ચેરમેન તરીકે અત્યારે કાર્યરત છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ કે જેમની સ્થાપના 1963માં કરવામાં આવી છે અને તેનું નેતૃત્વ વર્તમાન સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ કરી રહ્યા છે, તેના 53 સભ્યોની સમિતિમાં ડોલરભાઈ કોટેચાને સ્થાન મળ્યું છે. સોરઠ અને સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત એ છે કે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને જનરલ કાઉન્સિલની પુનઃરચના માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને દર 3 વર્ષ પછી આ સમિતિની પુનઃરચના કરવામાં આવે છે, જેમાં સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચાની વરણી કરવામાં આવી છે. કોકો બેંકના પૂર્વ ચેરમેન, જિલ્લા સહકારી બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ખેતી બેંકના ચેરમેન તરીકે સેવા આપતા ડોલરભાઈને રાજકીય સામાજિક આગેવાનોએ અભિનંદનનો વરસાદ વરસાવ્યો છે. નવી ટીમમાં વિવિધ કેટેગરીના લોકોનો સમાવેશ થાય છે, જેમાં સતીશ મરાઠે, સહકાર ભારતીના પ્રમુખ DN ઠાકુર, મિનેશ શાહ તેમજ પ્રસાદ ડાકોર સહિતના મહાનુભાવોની સાથે હવે ડોલરભાઈ કોટેચાનો પણ સમાવેશ થયો છે, જેને કારણે સોરઠનું ગૌરવ વધ્યું છે અને તમામ આગેવાનો શ્રી કોટેચાને અભિનંદન આપી રહ્યા છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા અને તેના ધર્મપત્ની શ્રીમતી ગીતાબેન કોટેચા પહેલેથી ધર્મપરાયણ રહ્યા છે. સમયાંતરે તેમના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે અલગ અલગ ધર્મોત્સવ ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે તાજેતરમાં 35 પાટલાઓ સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થયું હતું. વિશ્વ કલ્યાણ માટે યોજાયેલ આ ધાર્મિક અવસરે 35 જેટલા યજમાન પરિવારો પાટલા સાથે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી ગીતાબેન કોટેચાએ આ ધર્મોત્સવ અંગે ખુશાલી વ્યક્ત કરતા કહ્યું કે પોતાની ભૂમિ ઉપર આ રીતે સત્યનારાયણ ભગવાનની કથાનું પઠન થાય ને શ્રવણ થાય તે અમારા સૌ માટે એક ખુશીની બાબત છે. સત્યનારાયણ ભગવાનની કથાનું સુંદર વાંચન કરનાર કથાકાર રવિભાઈ શાસ્ત્રીએ પણ આ પાવન પ્રસંગે તમામ લોકોને સત્યનારાયણ ભગવાનની કથાના અલગ અલગ અધ્યાયોનું પઠન કરીને ધર્મમાં ભક્તિનો રસ સિંચ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા. વિરાંગના સંસ્થાના અનિલાબેન અને સાથી કાર્યકરોની જેમતથી આ સત્યનારાયણ ભગવાનની કથા સંપન્ન થઈ હતી, જેમાં સંયોજક તરીકે શ્રીમતી ગીતાબેન કોટેચાએ પ્રમુખ ભૂમિકા ભજવી હતી. જય શ્રી કૃષ્ણ. આજે પવિત્ર મારા આંગણે વિરાંગના સંસ્થા એના તરફથી અનિલાબેન અને હું ગીતા કોટેચા આજે અમે સત્યનારાયણ કથાનું પાટલાનું આયોજન કર્યું છે. 35 પાટલા હતા. સંપૂર્ણ થઈ કથા. ખૂબ બધા વૈષ્ણવ પધાર્યા અને ખાસ કરીને બધા બહેનો રાજી થઈ પ્રસાદ લઈ અને હવે અમે લોકો છૂટા પડીએ છીએ. એટલે ખરેખર આજ ખૂબ અનન્ય આનંદ આવ્યો કે આટલા બધા પાટલા થશે એવી તો અમને પણ અપેક્ષા નહોતી, પણ બહુ સરસ પાટલા થયા. 35 પાટલા અને મારા આંગણે આટલા બધા વૈષ્ણવ પધાર્યા એથી હું ખૂબ રાજી થઈ છું. અત્યારે અર્વાચીન યુગમાં જે રીતે સામૂહિક બાજોટ કથાના આયોજનો થાય છે, તેમાં મારી દ્રષ્ટિએ જૂનાગઢની અંદર ગિરિવિલા ખાતે જે 35 બાજોટ સમૂહ સત્યનારાયણ કથાનું જે આયોજન થયું છે, એવું અર્વાચીન યુગમાં હજી સુધી ક્યારેય મેં જોયું નથી કે આટલું સરસ આયોજન થયું હોય. અર્વાચીન યુગમાં આ એક અમારા માટે સરસ ગીતાબેન કોટેચાએ પ્રેરણાસ્ત્રોત પૂરો પાડ્યો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડની જાહેરાત થયા બાદ 5 જ દિવસમાં વર્તમાન સરકારે
વધુ 3 વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કરવાની ઘોષણા કરી છે, જેમાં ચરણસિંહ, પૂર્વ વડાપ્રધાન TR નરસિંહ રાવ અને કૃષિ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર S રામાનંદ સ્વામીનો સમાવેશ થાય છે. PM મોદીએ આ જાહેરાત કરતા કહ્યું કે વિવિધ ક્ષેત્રમાં ખૂબ જ ઉજ્જવળ પ્રદાન કરનાર વિશિષ્ટ વિરલ વ્યક્તિત્વને આપણે હંમેશા વંદન કરતા આવ્યા છીએ, ત્યારે કર્પૂરી ઠાકુર અને LK અડવાણી પછી ચરણસિંહ, નરસિંહ રાવ અને ડોક્ટર રામનાથ સ્વામીને ભારત રત્નથી વિભૂષિત કરતા આ વર્તમાન સરકાર ખુશી અનુભવે છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. હાઈવે ઉપર પરિવહન કરતા વાહન ચાલકોને કેટલાક વર્ષોથી ટોલ ટેક્સમાંથી તબક્કાવાર મુક્તિ મળી રહી છે. એક તબક્કો એવો હતો કે ટોલ ઉપર લાંબી કતારો લાગી જતી હતી અને લોકોને ટોલ ભરવા માટે 10 થી 15-20 મિનિટનું વેઇટિંગ કરવું પડતું હતું. ત્યારબાદ ટેકનોલોજી આગળ આવીને ફાસ્ટેગનો યુગ શરૂ થયો. છેલ્લા 5 વર્ષથી લગભગ ટોલ નાકા ઉપર ફાસ્ટેગને કારણે ટોલ તો ભરવો પડે છે, પરંતુ સમય બચી રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્યસભામાં વિગતો આપતા પરિવહન મંત્રી ડોક્ટર નીતિનભાઈ ગડકરીએ જાહેર કર્યું છે કે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા સરકાર તમામ ટોલ નાકા નાબૂદ કરવા પ્રયત્નશીલ છે અને માત્ર GPS સિસ્ટમથી વાહનની નંબર પ્લેટ ઉપરથી તેના ડ્રાઈવરના ખાતામાંથી ટોલ કપાઈ જાય તે દિશામાં ટેકનોલોજીનો આવિષ્કાર સમય થઈ ગયો છે. આચાર સંહિતા લાગુ પડે તે પહેલા દેશભરના તમામ ટોલ નાકાઓ દૂર થશે અને GPS સિસ્ટમ આધારિત ટોલ પ્રથા લાગુ કરી દેવામાં આવશે તેવી ખાતરી પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં આપી છે. જોવાનું એ રહે છે કે મંત્રીશ્રીની આશા કેટલી ઝડપથી પૂરી થાય છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ અને સનાતન ધર્મના
શુભેચ્છકો દ્વારા દર મહિનાની શિવરાત્રિએ અલગ અલગ શિવ મંદિરોમાં રુદ્રાભિષેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ રુદ્રાભિષેક ભવનાથ સ્થિત વિશ્વેશ્વર મહાદેવ ખાતે યોજવામાં આવ્યો હતો. ગઈકાલે સંપન્ન થયેલ આ ધર્મોત્સવમાં બ્રહ્મ સમાજના આગેવાનો, કાર્યકરોની સાથે સાથે મહિલા પાક અને વિવિધ હિન્દુત્વવાદી સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, મહિલા પ્રમુખ રૂપલબેન લખલાણી, સહમંત્રી કિરણભાઈ પુરોહિત, પૂર્વ નગરસેવક ભૂપતભાઈ શેઠિયા અને અન્ય ભૂદેવોએ આ તકે વિશ્વેશ્વર મહાદેવ ઉપર અભિષેક કરીને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. પ્રફુલભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે દર મહિનાની શિવરાત્રી એટલે કે 13 તિથિએ અમે એક શિવ મંદિર પસંદ કરીશું અને જ્યાં જઈને અમે ભોળાનાથની આ રીતે આરાધના કરીશું. शैल श्रृंग श्रम विशाल जटा जूट चंद्रभाल गंग की तरंग माल विमल निर्राचे लोचन भय लाल लाल चंदन की कोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रकुटी बरसाजे मुंडन की कंठमाल विषकर दैत्यजाल ससिंजाल रुद्रमाल हरदयाल राजे बम 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 डमरुबाद नाद वेद सर्वसाज शंकर महाराज आज तांडव नाचे. એવી જ ખુશાલી ભગવાન ભોળાનાથની અભિષેકની દર શિવરાત્રિના દિવસે દર મહિને સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લા, મહાનગર, યુવા અને મહિલા પાક દ્વારા જે કરવામાં આવી રહ્યો છે, આજે એની પ્રથમ અભિષેક. આજે પ્રદોષનો પણ ભાગ છે અને શિવરાત્રિ પણ છે, એટલે ડબલ સમન્વય છે એનો જે ભાગ્ય રૂપે જે સમાજને મળ્યું છે, આજે અહોભાગ્ય છે આ લાભ. એના માટે સમસ્ત બ્રહ્મ સમાજ એકમેક થઈ રહે અને એકમેક થઈ ભગવાન ભોળાનાથનું રાષ્ટ્રનું કલ્યાણ કરે, સમાજનું કલ્યાણ કરે અને પોતાના વતનનું કલ્યાણ કરે એવી ગિરનાર તીર્થ ક્ષેત્રમાં પાવન ભૂમિમાં વિશ્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે અભિષેક કર્યો. રાષ્ટ્રની અને જનજનની સુખ શાંતિ માટે નમઃ પાર્વતી પતિ હર હર. દર મહિનાની શિવરાત્રિએ આપણે સૌ બ્રાહ્મણો ભેગા થઈને બ્રાહ્મણો સિવાયના બ્રાહ્મણ પ્રિય લોકો જે છે એને સાથે રાખીને, સનાતન ધર્મને સાથે રાખીને આપણે આ એક યજ્ઞ રૂપે આપણે રુદ્રાભિષેક કરવાનું નક્કી કર્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાના તમામ બ્રહ્મ પરિવારો જે છે એ કાંઈક સમાજને સેવા પ્રદાન કરે, એ સેવા પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે એક થઈને મહાનગરથી માંડીને જુનાગઢ જિલ્લો એક થઈને આ અભિયાન જે છે એ અભિયાનમાં અમારી આખી જે ટીમ છે એ ટીમ ઘરે ઘરે ફરીને ઘર સુધી પહોંચાડીને આ આહવાન જે છે એ ઘર ઘર સુધી પહોંચાડીને આ પહેલો પ્રયોગ છે. આના પછી આવતી શિવરાત્રિ, જ્યારે મોટી શિવરાત્રિ આવે છે ત્યારે પણ આ જ કાર્યક્રમ કરવામાં આવશે. બ્રહ્મ સમાજના ઈષ્ટદેવ મહાદેવ અને આજે સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લા અને મહાનગર દ્વારા એક સુંદર આયોજન કે મહાશિવરાત્રિના દિવસે મહાદેવને રુદ્રાભિષેક કરવાનું સુંદર આયોજન અહીંયા ભવનાથ ખાતેમાં કરવામાં આવ્યું હતું. કહે છે ને કે બ્રહ્મ સમાજ હંમેશા વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરતાં કરતાં કંઈ પણ સમાજને આપતો આવ્યો છે. તો આ એક નવો રાહ અમે ચિંધાવ્યો છે કે મહાશિવરાત્રિના દિવસે શંકર ભગવાનને, મહાદેવને રુદ્રાભિષેક કરવાનો. અહીંયા બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે મહાદેવને ચાહનારા ભક્તો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આજે અમે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરીએ છીએ અને મહાશિવરાત્રિનો પાવન દિવસ આવી રહ્યો છે ત્યારે અમે મહાદેવને પ્રાર્થના કરવા અહીંયા બહોળી સંખ્યામાં બધા ઉપસ્થિત થયા છીએ. ફરીથી દર શિવરાત્રિએ આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ અને મહાનગર દ્વારા કરવામાં આવ્યું છે. બહેનોને અને ભાઈઓને નમ્ર વિનંતી કે દર શિવરાત્રિએ આ જુદા જુદા આયોજનનો બહોળી સંખ્યામાં લાભ લેજો. બ્રહ્મ સમાજ દ્વારા દર મહિને એક શિવ મંદિરે અભિષેક કરવાનો જે કાર્યક્રમ બ્રહ્મ સમાજે નક્કી કર્યો છે એને હું મારું સમર્થન આપું છું અને આ કાર્યક્રમ દ્વારા દર મહિને એક કાર્યક્રમ થવાથી બધા માણસો ભેગા થાય, જેના અન્ન ભેગા એના મન ભેગા નું સૂત્ર બનાવી અને જે કાર્યક્રમ કરે છે એ જ્ઞાતિ માટે ખૂબ સારું છે.
જૂનાગઢમાં વાડલા ફાટક પાસે આવેલ નેહા સ્ટીલ ખાતે ગઈકાલે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે.કે. લક્ષ્મી સિમેન્ટના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં અલગ અલગ રોગના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. ખાસ કરીને વિવિધ બિલ્ડિંગ સાઇટ ઉપર કામ કરી રહેલા કડિયા અને મિસ્ત્રી લોકો માટે આ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હોવાનું જે.કે. લક્ષ્મી સિમેન્ટના માર્કેટિંગ મેનેજરે જણાવ્યું હતું. 50 જેટલા કડિયા અને મિસ્ત્રી સહિતના કારીગરોને વિવિધ રોગનું નિદાન એટલે કે વિવિધ અંગોની ચકાસણીને તબીબી રીતે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. નેહા સ્ટીલ વાડલા ફાટક તેજસ્વી બિઝનેસ પ્લસ ખાતે આ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં 50 જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો અને અલગ અલગ તબીબો પાસે આંખ, હાથ, પગ, હાડકાની ઘનતા વગેરે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેનું નિદાન કરાયું હતું અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. નમસ્તે, હું કૃષાંક જોશી, જે.કે. લક્ષ્મી સિમેન્ટમાં ટેકનિકલ ઓફિસર. અમે આજ રોજ સામાજિક કાર્યના ભાગરૂપે એક કડિયા અને મિસ્ત્રી ભાઈઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરેલું છે. આ આયોજન અમે દર વર્ષે કરીએ છીએ. નેહા સ્ટીલ ખાતે જે.કે. લક્ષ્મી સિમેન્ટ તરફથી આજ રોજ ટોટલ 50 જેટલા કોન્ટ્રાક્ટર અને મિસ્ત્રી ભાઈઓમાં આપણે હેલ્થ કેમ્પનું આયોજન કરેલું છે. આ બાબતે આપણે મેડિકલ ક્ષેત્રે BHMS જલ્પાબેન ચાવડા, MS ઓથલ આપણે નિરપાબેન અને જય પલાણ જે આપણા ડેન્ટિસ્ટ છે એને પોતે હાજરી આપેલી છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે। જૂનાગઢમાં એક કારખાનામાં કામ કરતા ભાર્ગવ ટાંક નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવેલ છે। અલબત્ત સિવિલ હોસ્પિટલના બિછાનેથી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવનાર ભાર્ગવ ટાંકે ચેતનાબેન નામની મહિલા ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે ચેતનાબેન વારંવાર ફોન કરીને એને માનસિક ત્રાસ આપી રહ્યા છે, જેનાથી કંટાળીને પોતે આ ઝેરી દવા પી લીધી છે। પોલીસે આ ફરિયાદને આધારે યોગ્ય તપાસ હાથ ધરી છે, પરંતુ મીડિયા સાથેની વાતચીતમાં ચેતનાબેન નામની મહિલા પોતાને વારંવાર માનસિક રીતે ત્રાસ આપે છે ને અંતે પોલીસ ફરિયાદની ધમકી આપતા તેણે અંતિમ પગલાના ભાગરૂપે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો। મારું નામ ભાર્ગવ ટાંક છે। હું ચળવળ ન્યૂઝમાં છેલ્લા 2 વર્ષથી કામ કરું છું। પહેલાં હું સત્યની શરૂઆત જીએનસીમાં પણ હતો અને છેલ્લા 2 મહિનાથી ચેતનાબેન મને ફોન કરે છે જે વિવેકભાઈ મહેતા એના કોન્ટેક્ટ દ્વારા મને મળ્યા હતા અને વારે ઘડીએ ફોન કરીને એવું કહે છે કે વિવેકે મારા ઘરમાં 8 લાખની ચોરી કરાવી, મારા છોકરાને માર્યો અને પૈસા લઈને વયો ગયો। એટલે મેં ચેતનાબેનને એવું કીધું કે આના માટે પોલીસ છે, કોર્ટ છે, તમે એની પાસે જાઓ, હું તમને હું મદદ કરી શકું। પછી મેં એને કીધું હું તમને મીડિયાકર્મી છું તો હું તમને એ રીતે વિડીયો બાઇટને બધું કરીને તમને એટલી મદદ કરી શકું, બીજું તો આગળ ન્યાય અપાવવા માટે બધું છે નહીં, તમે એની પાસે જાઓ। પછી એ બાબતે એ લોકો તોય મને ફોન કરતા હતા એટલે પછી મેં સી ડિવિઝનમાં ફરિયાદ કરી। પછી લોકોએ થોડાક દિવસ ફોન ન કર્યો। પછી ચેતનાબેન એક વખત મારી પાસે મીડિયાકર્મીથી પાછા મને મળવા આવ્યા, ત્યારે મને એવું કીધું કે આ છે ને કે આને લીધે ઘણી છોકરીઓ હેરાન થાય છે, એક છોકરીએ આત્મહત્યા પણ કરી છે અને મારી યાર આવા પૈસા ખોટા કરી ગયો છે। આવી રીતે ઘણી બાયોને બધાને આવી રીતે હલવાવાનું કામ કરે છે। આ રીતે એને બધી મને વાત કરી। પછી ગઈકાલે મેં ચેતનાબેનને ફોન મને આવ્યો અચાનક, એ પહેલાં મેં વિવેકને ફોન કર્યો હતો, ભાઈ તમારું લાઇટનું બોર્ડ મારી પાસે છે ને તમે લઈ જાજો અથવા મને કહેજો હું આપી જઈશ। પછી સીધો ચેતનાબેનનો એવો મને ફોન આવ્યો કે તમે વિવેકને હું કામ ફોન કરો છો વારે ઘડી, એની તબિયત તમારા લીધે બગડે છે કે હવે તમે વિવેકને ફોન ન કરતા। આવું કંઈ આની પહેલાં એક વખત વિવેકભાઈએ મારી પાસે 2 લાખ રૂપિયા માંગ્યા હતા, પણ મારી પાસે ક્યાંથી હોય હું કેમ દઉં, એ રીતે ત્યારે એવું કર્યું હતું। પછી કાલે મને એવું કીધું કે હવે તું મને ફોન ન કરતો હોય કે હવે હું પોલીસ ફરિયાદ કરવા જાઉં છું, મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે, હવે મારી પાસે રસ્તો નથી। વંથલી નજીકના સાંતલપુર ધાર ગામે ગઈકાલે સાંજે દીપડાએ એક યુવાન ઉપર હુમલો કરતા દીપડાને ઈજાગ્રસ્ત હાલતમાં જૂનાગઢ સિવિલમાં લાવવામાં આવ્યો છે। તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર સાંતલપુર ધાર ગામે તેઓનો વસવાટ છે અને સાંજે વાડીએ પાણી વાળવા જઈ રહેલ સુરેશ કાંતિલાલ વાઘેલા નામના યુવાન ઉપર દીપડાએ અચાનક આવીને હુમલો કર્યો હતો। માથાના ભાગે તેમજ હાથના ભાગે દીપડાએ ઈજા પહોંચાડતા લોહી નીકળતી હાલતમાં સુરેશ વાઘેલાને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે। સદનસીબે તેનો જીવ બચી ગયો છે, પરંતુ વંથલી પંથકમાં દીપડાની રંજાડ દિવસે વધી રહી હોવાનું સાંતલપુર ધાર ગામના લોકો જણાવી રહ્યા છે। હું સાંતલપુરની ધારે રહું છું, બરોબર। ત્યાંથી રગતિયા પીરે ત્યાં પાણી વારવા મારો મોટા પપ્પાનો છોકરો ત્યાં ગયો હતો પાણી વારવા, બરોબર। ત્યાં પાણી વારવા ગયો હતો તમને કહું, પછી ત્યાં પાણી વારતો હતો, પછી દીપડાએ એની ઉપર હુમલો કર્યો એટલે આ દાઢીમાં અહીંયા નીચે નખર બેહડ્યા, પછી માન કરીને છૂટ્યો। પછી ત્યાંથી બીજા ભાઈ હતા ને એ લઈને વંથલી દવાખાને લઈને આવ્યા, તો આને વંથલીથી અહીંયા 108માં લઈને જૂનાગઢ અહીંયા સરકારી દવાખાને લઈને આવ્યા છે। એનું નામ શું છે? એનું નામ છે સુરેશભાઈ। આપનું નામ? મારું નામ મુકેશભાઈ। સુરેશભાઈ કેવા? કાંતિભાઈ અટક વાઘેલા। ભવનાથ પોલીસે 2 કિલો ગાંજાના જથ્થા સાથે એક સાધુને ઝડપી લેતા ભવનાથમાં ચકચાર મચી ગઈ છે। ભવનાથમાં આવેલ બાલ ભૈરવ સ્થાનકના પૂજારી મુકેશગીરી ગુરુ રાજનારાયણજી મોટરસાયકલ ઉપર 2 કિલો ગાંજો લઈને ભવનાથ તરફ આવી રહ્યા હોવાની બાતમીને આધારે પોલીસે બાઇક સવારને રોકીને તલાશી લીધી હતી। સરવાળે મુકેશગીરી પાસેથી 2 કિલો ગાંજો, જેની બજાર કિંમત 20,270 થવા જાય છે, આ ગાંજાનો જથ્થો ઝડપાઈ ગયો હતો। પોલીસે મુકેશગીરી અને બાઇક ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર।
પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે જૂનાગઢ જિલ્લાના 1712 સહિત રાજ્યભરમાં 1.25 લાખથી વધુ મકાનોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આવતીકાલે પીએમ મોદી કરશે. લાભાર્થીઓ સાથે કરશે સંવાદ. જૂનાગઢ જિલ્લાના સહકારી અગ્રણી અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાની રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના માનદ સભ્ય તરીકે નિયુક્તિ. સહકાર આગેવાનોએ શ્રી કોટેચાને પાઠવ્યા અભિનંદન. એક સાથે 35 પાટલાઓ સાથે સત્યનારાયણ ભગવાનની કથા યોજી વિશ્વ કલ્યાણ માટે કરવામાં આવી પ્રાર્થના. શ્રીમતી ગીતાબેન કોટેચાનું નિવાસસ્થાનમાં સર્જાયું ધર્મમય વાતાવરણ. દર માસની શિવરાત્રિએ અલગ અલગ શિવ મંદિરોમાં રુદ્રાભિષેક સાથે મહાદેવની ભક્તિ કરવા બ્રહ્મ સમાજની પહેલ. પ્રથમ શિવરાત્રિએ વિશ્વેશ્વર મહાદેવ ઉપર થયો અભિષેક. અને વંથલી નજીકના સાંતલપુર ધારમાં વાડીએ પાણી વાળી રહેલ યુવાન ઉપર દીપડાનો હુમલો. ઈજાગ્રસ્ત યુવાનને જૂનાગઢ સિવિલમાં લાવવામાં આવ્યો. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.